નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા હવે ટૂંક જ સમયમાં જેલની બહાર આવવાના છે. તો મિત્રો ક્યારે જેલની બહાર આવશે? તો મિત્રો જ્યારે તેમની હાઈકોર્ટની અંદર સુનાવણી હશે ત્યારે આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા જે કોર્ટમાં હાજરી આપશે પછી ત્યાં તેમને જામીન અરજી જો મંજૂર થઈ જશે તો ચૈત્રભાઈ વસાવા ઝડપી જેલની બહાર આવી જશે. અને મિત્રો એ કઈ તારીખે સુનાવણી છે તો મિત્રો હજી કોઈ પણ તારીખ નક્કી કરવામાં આવી નથી કે કઈ તારીખના સુનાવણી છે અને કઈ તારીખના ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવવાના છે. તો મિત્રો હજી જે હાઈકોર્ટની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર હવે ચૈત્રભાઈ વસાવાને ડેડિયાપાડાથી ગુજરાત હાઈકોર્ટની અંદર લઈ જવાના છે ત્યારે પૂરતી આપણને માહિતી મળી જશે કે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર ક્યારે આવશે અને કયો દિવસે છે. તો મિત્રો આમ તો ચૈત્રભાઈ વસાવાના સમર્થકો બહુ છે અને સમર્થન ચૈત્રભાઈ વસાવા માટે ઘણા લોકો કરે છે અને ચૈત્રભાઈ વસાવાને સપોર્ટ પણ ઘણા લોકો કરે છે. અને મિત્રો આ ઘણા બધા લોકો એવી પણ પોસ્ટ મૂકે છે કે ચૈત્રભાઈ વસાવા સાથે અન્યાય થયો છે અને ચૈત્રભાઈ વસાવાને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવ્યા છે. તો મિત્રો તેના વિશે તમને શું લાગે છે તે તમે જરૂર કમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા હવે ટૂંક જ સમયમાં જેલની બહાર આવવાના છે તે તો 100% સાચી વાત છે. કેમ કે આટલા દિવસ ચૈત્રભાઈ વસાવાને તારીખ પર તારીખ આપવામાં આવી હતી. પહેલા 5 તારીખ આપવામાં આવી છે, પછી 13 તારીખ આપવામાં આવી હતી, પછી 28 તારીખ આપવામાં આવી હતી અને હવે ફરી એકવાર 11 તારીખ આપવામાં આવી હતી. ત્યારે પણ ચૈત્રભાઈ વસાવાની જામીન અરજી નામંજૂર કરવામાં આવી. તો હવે આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાને કઈ તારીખ આપવામાં આવશે કે જેનાથી તેમને જામીન અરજી મંજૂર થઈ જાય તે તારીખના દિવસે અને ચૈત્રભાઈ વસાવા 100% જેલની બહાર આવે. કેમ કે હવે તો આદિવાસી સમાજના લોકો અને બીજા બધા સમાજના લોકો આ સરકારથી ગુસ્સે છે. કેમ કે આટલા દિવસથી ચૈત્રભાઈ વસાવાને જે તેમની કોઈ પણ ભૂલ ન હતી તો પણ ચૈત્રભાઈ વસાવાને આટલા દિવસથી જેલમાં રાખવામાં આવ્યા હતા અને ચૈત્રભાઈ વસાવા પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તે 307 કલમ લગાવવામાં આવી હતી. તો મિત્રો તેના વિશે તમારું શું કહેવું છે? અને ચૈત્રભાઈ વસાવાનો પરિવાર તો કેટલા એટલે કે ઘણા દિવસોથી રાહ જોઈને બેઠો છે કે ચૈત્રભાઈ વસાવા ક્યારે જેલની બહાર આવે. ઘણા દિવસોથી તેમનો પરિવાર રાહ જોઈને બેઠો છે પણ ચૈત્રભાઈ વસાવાને કંઈક ને કંઈક કારણો હેઠળ ચૈત્રભાઈ વસાવા જેલની અંદર જ રહી જાય છે અને જેલની બહાર આવી શકતા નથી. કેમ કે ક્યારેક વકીલો હડતાલ પર બેસી જાય છે, ક્યારેક ચૈત્રભાઈ વસાવાને અરજી નામંજૂર કરવામાં આવે છે અને પછી ક્યારેક તેમનો વકીલ બદલી દેવામાં આવે છે અને અમુક ટાઈમે તો જે ચૈત્રભાઈ વસાવાને કોર્ટમાં જવામાં પણ મોડું થાય છે. એટલે કે થોડા ઘણો ટાઈમ નીકળી જાય છે એટલે લેટ પડી જાય ચૈત્રભાઈ વસાવા એટલે ચૈત્રભાઈ વસાવાને ફરી નવી તારીખ આપવામાં આવે છે. તો આટલા દિવસથી તો લગભગ 2 કે 2.5 મહિનાથી તો ચૈત્રભાઈ વસાવાને તારીખ પર તારીખ આપવામાં આવી છે. તો મિત્રો હવે ચૈત્રભાઈ વસાવાને કઈ તારીખ આપવામાં આવશે કે ચૈત્રભાઈ વસાવા ક્યારે જેલની બહાર આવશે અને તે સાચા છે કે ખોટા છે તેનો હજી તેમનો કેસ રીઓપન કરવામાં આવશે કે ચૈત્રભાઈ વસાવા સાચા છે કે ખોટા છે અને ત્યારે તેમનો સીસીટીવી જે ફૂટેજ છે તે જાહેર કરવામાં આવશે. ત્યારે આપણને પૂરતી માહિતી મળશે કે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવે છે કે નથી આવતા અને એ કેટલા સમય પછી આવવાના છે એ હજી કોઈ પણ તારીખ નક્કી થઈ નથી. તો મિત્રો જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.